નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મારું નામ છે કાર્તિક લાઠી અને આપ સૌનું અમારી YouTube ચેનલ સ્ટડી માસ્ટર પર હાર્દિક 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 સ્વાગત છે. અને આજે હું આજુ લઈને આવ્યો છું 3 માર્ક્સના સવાલ છે જે મોસ્ટ ટાઈમ છે. બધા જ ચેપ્ટરના આજે જોઈ લેવાના છે, બરોબર છે. તમારી બોર્ડની જે પરીક્ષા છે, બોર્ડની પરીક્ષાને આપણે થોડી થોડી ભૂકો કરી નાખવાનો છે અને મસ્ત મજાની સારી એવી એક્ઝામ જાય એના માટે થઈને આઈએમપી સેશન રાખવામાં આવેલો છે, આઈએમપી વિડીયો રાખવામાં આવેલો છે, જેમાં આપણે આજના લેક્ચરની અંદર જોવાનું છે 3 માર્ક્સના ઓલ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી સવાલ, બરોબર છે. તો ચાલો શરૂ કરીએ આજના મસ્ત મજાના લેક્ચરને. અને લેક્ચરને શરૂ કરતા પહેલા એક નમ્ર અપીલ છે કે જો વિડીયો તમને પસંદ આવતી હોય તો તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દેવાનું છે, અને સાથે સાથે વિડીયો પસંદ આવતો હોય તો લાઇકનું બટન દબાઈને જવાનું છે. પહેલી વાર ચેનલ ઉપર આવ્યા હોય તો સબસ્ક્રાઇબનું બટન દબાઈને જવાનું છે. બાજુમાં બેલ આઇકન છે, બેલ આઇકન ઉપર ટન 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 ટારા ટંકોરો દબાઈને જવાનું છે. શરૂ કરીએ આજના સેશનને. અને આ સેશનમાં સૌથી પહેલા તો ચેપ્ટર નંબર 1 ની વાત કરીએ, બરોબર. જો ચેપ્ટર નંબર 1 એમ સવાલ લખેલા છે, બરોબર છે, પરંતુ ચેપ્ટર નંબર 1 માંથી 3 માર્ક્સના સવાલ આવવાના ચાન્સીસ બહુ ઓછા છે, બરોબર છે. પણ જો આવી ગયા તો એના માટે થઈને આવડા સવાલ આવી શકે છે, બરોબર છે. એક તો કુલમનો નિયમ 2 અથવા 3 માર્કમાં પૂછાઈ શકે છે. વિદ્યુત ડાયપોલ વડે વિદ્યુત ક્ષેત્ર અક્ષ અને વિષુવ રેખા ઉપર બિંદુવત વિદ્યુત ભારને લીધે ગોસના નિયમ પરથી વિદ્યુત ક્ષેત્ર શોધો અને ગોસનો નિયમ જણાવો. અરે એમ પણ એવો સવાલ પૂછાય કે ગોસના નિયમની મર્યાદા જણાવો, બરોબર છે. ચાલો પછી વિદ્યુત ભારિત ગોળાકાર કવચ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. રેડી. આ વિદ્યુત ક્ષેત્ર ક્યાં ગોતવાનું? કવચની અંદર, કવચની બહાર અને કવચની સપાટીએ. ક્લિયર. ચાલો પછી આપણને શું કીધેલું છે? ઉદાહરણ 7, 10, 11, 6, 8, 16, 23 એટલા એક્ઝામ્પલ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. ક્લિયર છે. ચાલો હવે આગળ વધીએ. એના પછી ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ, બરોબર છે. તો હે પાર્થ ઉઠા શસ્ત્ર અને લખો આ સવાલ કે બિંદુવત વિદ્યુત ભાર દ્વારા વિદ્યુત સ્થિતિમાન, બરોબર છે, V = kq/r. પછી આપણને એમ કીધેલું છે કે સમાંતર પ્લેટ કેપેસિટર એટલે શું, તેની કેપેસિટન્સનું સૂત્ર સાબિત કરો અને કઈ કઈ બાબત ઉપર આધાર રાખે છે તે જણાવો, બરોબર છે. અને કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જાનું સૂત્ર સમજાવો, બરોબર છે. અથવા તો તારવો U = 1/2 CV², અથવા તો U બરાબર, અને બીજું એક ઇક્વેશન સાબિત કરવાનું કે U = 1/2 ε0 E². ક્લિયર. ચાલો. અને એના પછી જો દાખલાની વાત કરવામાં આવે તો દાખલામાં ઉદાહરણ 9 અને 10, સ્વાધ્યાયનો 4, 6 અને 11. ક્લિયર. ચાલો હવે આગળ વધીએ. એના પછી ચેપ્ટર નંબર 3 ઉપર જઈએ. ચેપ્ટર નંબર 3 એમ કે છે કે ઓહમનો નિયમ જણાવો. આની એની મર્યાદા પૂછાય, 3 માર્ક્સમાં પૂછાય તો એની મર્યાદા, બરોબર છે, એનો નિયમ, આટલી વસ્તુ લખવી પડે ફરજિયાત. ઓકે. ચાલો તો આ 3 માર્ક્સનો સવાલ છે, ઓહમના નિયમ સમજાવવાનો, બરોબર. સદિશ નિયમ પણ પૂછાય અને અદિશ નિયમ પણ પૂછાય. ઓકે. પછી તમને J = N VD સૂત્ર સાબિત કરવાનું કે પછી તમને વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ સાબિત કરવાનું કે વિસ્તરણ રીત પૂછાઈ શકે. ઉદાહરણ 1, 3, 5, 3.9 અને 6 સવાલ પૂછાઈ શકે છે. આ સાથે હું તમને એક સવાલ હજી પણ આપું છું કે ભાઈ ઓહમનો સદિશ નિયમ J = N VD પરથી સાબિત કરો. ક્લિયર. ચાલો આ પણ સવાલ 2 અથવા તો 3 માર્ક્સમાં પૂછી શકાય. ક્લિયર. ઓકે. હવે આગળ વધીએ. એના પછી ચોથો સવાલ, બરોબર. ચોથું ચેપ્ટર માટે dB = μ0/4π I dl sin θ/r², બરોબર છે. બાયો સાવર્ટનો નિયમ લખો અને સાબિત કરો, બરોબર છે. પછી તમને બાયો સાવર્ટના નિયમની ઉપયોગિતા પણ પૂછી શકે, અથવા તો કુલમ્બના નિયમ સાથેની સરખામણી પણ પૂછાઈ શકે. ક્લિયર. પછી આવે છે સોલેનોઇડ પૂછાઈ શકે, એમ્પિયર સર્કિટનો નિયમ પૂછાઈ શકે, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં v વ્યક્તિ ગતિ કરતા વિદ્યુતભાર માટે થતો ગતિપથ સમજાવો. હવે આમાં પાછા 2 સવાલ પૂછે, લંબ રીતે અને થીટાના ખૂણે, બરોબર છે. તો કઈ રીતનો સવાલ પૂછ્યો છે એ પ્રમાણે. જો થીટાના ખૂણે પૂછ્યો હોય તો હેલિકલ રચના આવશે, અને લંબ રૂપે પૂછે તો માત્ર ને માત્ર ગોળ 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 રચના આવશે. ક્લિયર. પછી ગેલ્વેનોમીટરની કાર્ય રચના પણ પૂછાઈ શકે છે. ક્લિયર. પછી તમને આ સિવાય બીજો સવાલ પૂછાય કે ગેલ્વેનોમીટરનું એમીટર અને વોલ્ટમીટરમાં રૂપાંતરણ સમજાવો. ક્લિયર. આવો સવાલ પણ પૂછાઈ શકે. પછી ઉદાહરણ 9, 12, 3 અને 10 સ્વાધ્યાયનો. ક્લિયર. આ તમારા માટે આઈએમપી દાખલા છે. હવે આગળ ચેપ્ટર નંબર 5 ઉપર જઈએ તો ચેપ્ટર નંબર 5 માં તો 2 માર્ક્સનો એક સવાલ પૂછાય છે, 3 માર્ક્સના સવાલ આવતા જ નથી. ક્લિયર. પછી છઠ્ઠાની વાત કરીએ તો છઠ્ઠામાં અન્યોન્ય પ્રેરકત્વ તમને પૂછાઈ શકે છે કે લાંબા સમઅક્ષીય ગૂંચળા માટે અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર સાબિત કરો અને એના પરથી જણાવો કે M21 = M12 છે. ક્લિયર. આવું આપણે સાબિત કરવાનું છે. પછી પૂછી શકાય તો ભાગમાં હોય તો આત્મપ્રેરકત્વ આવે, બાકી આત્મપ્રેરકત્વ એટલો બધો આવતો નથી. ક્લિયર. પછી લેન્ઝનો નિયમ સમજાવો અને શા માટે લેન્ઝનો નિયમ ઉર્જા સંરક્ષણ સમજાવે છે. મેં કીધું હતું કે આ 3 અથવા તો 2 માર્ક્સનો સવાલ આવી શકે, અથવા તો 4 માર્ક્સમાં પૂછાઈ શકે. ક્લિયર. પણ 4 માર્ક્સનો સવાલ ચેપ્ટર નંબર 6 માંથી આવતો નથી. ચોથો સવાલ વાત કરો તો એસી જનરેટર
બરાબર છે. ચોથો સવાલ છે એ કોણ છે? એસી જનરેટર પૂછાઈ શકે. પછી ઉદાહરણ 2 અને 3 અને સ્વાધ્યાય 3, 4, 5 અને 6 આવડા દાખલા મોસ્ટ આઈએમપી છે. ક્લિયર? હવે આગળ વધીએ એના પછી. ઓકે, એમાં ઓલું જે ઉદાહરણ આવી ગયું એ તો આવી ગયું છે ને કે ભાઈ આપણને બી અને ચુંબકીય ક્ષેત્ર, પરમિએબિલિટી, ક્ષેત્રફળ, લેન્થના સ્વરૂપમાં ઉર્જા તારવો. બરોબર, એ મેં જ્યારે સેક્શન બી યાદ કરો એની અંદર મેં કરાવ્યું હતું. બરોબર, સેક્શન એ યાદ કરો એની અંદર કરાવેલું હતું. ક્લિયર? ચાલો હવે આગળ જોઈએ તો કે અવરોધ માટે, ઇન્ડક્ટર માટે અને કેપેસિટર માટે આ ત્રણે ત્રણ શું છે? તો કે એના માટે વી વિરુદ્ધ આઈ નો ગ્રાફ, આ લેખ અને સરેરાશ વ્યય થતો પાવર. હવે ડિપેન્ડ કરે છે આ પેપર સેટર ઉપર. બરોબર છે કે પેપર કેવું સેટ કરે છે. રેડી? આ સવાલ 3 માર્ક્સનો છે અને 4 માર્ક્સનો બને. બરોબર, 4 માર્ક્સનો બને તો ભઈઓ મજો. બરોબર છે. પછી ટ્રાન્સફોર્મર પૂછાઈ શકે છે 3 માર્ક્સમાં. ભાઈ ટ્રાન્સફોર્મરની કાર્યરચના જણાવો, તેની શું કહેવાય અવરોધો જણાવો કે ભાઈ એમાં કયા શા માટે આપણે 100% આદર્શ ટ્રાન્સફોર્મર શા માટે ના બનાવી શકાય. બરોબર, એવો સવાલ આવી શકે. પછી સ્વાધ્યાયનો 6થો અને 7મો દાખલો છે. બરોબર, ઉદાહરણ 6, 4 અને 8મો દાખલો છે. આ બધા મોસ્ટ આઈએમપી દાખલા છે. હવે આપણે 8મા ચેપ્ટરની અંદર અગેન કોઈ સવાલ આવતો નથી. પછી 9મા ચેપ્ટર ઉપર આવી જઈએ તો અરીસાનું સૂત્ર તારવો, પૂર્ણાંતરિક પરાવર્તન સમજાવો, ગોળીય સપાટી પર થતું વક્રીભવન સમજાવો, ટેલિસ્કોપની મોટવણીનું સૂત્ર તારવો. ઉદાહરણ 3, 4, 7, 8, 6, 12, 19 અને 21 આવડા જે દાખલા છે એ મોસ્ટ આઈએમપી દાખલા છે. આને કરી કાઢવાના છે. ક્લિયર છે? ચાલો, હજી નો થયા હોય ને તો તમારે કરી નાખવાના છે. બાકી આવડા દાખલા એક્ઝામની અંદર આવે ને આવે જ. જો તમને આ વિડીયો પસંદ આવતો હોય ને તો તમારે શું કરવાનું છે? તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દેવાની છે અને સાથે સાથે વિડીયોને લાઈક કરી દેવાનું છે યાર. બરોબર છે? ચાલો હવે આગળ જોઈએ 10મો ચેપ્ટર. 10મા ચેપ્ટરની અંદર હાઇગન્સનો સિદ્ધાંત લખી વક્રીભવન સમજાવો. પછી તમને શાંત પાણીમાં રચાતા તરંગો માટે સંપાતપણાનો સિદ્ધાંત સમજાવો. ત્યાં પણ તમને ઓલું પૂછી શકે છે આપણે યંગનો ડબલ સ્લિટનો એક્સપેરિમેન્ટ. બરોબર છે? યંગના ડબલ સ્લિટ, સ્ટીલ નહીં, સ્લિટ. બરોબર છે? યંગના ડબલ સ્લિટ નો પ્રયોગ પરથી આપણે શું સાબિત કરવાનું છે? તો કે સહાયક અને વિનાશક વ્યતિકરણ સાબિત કરવાનું છે. ક્લિયર? ચાલો હવે આગળ શું કીધેલું છે? તો કે હવે આગળ સ્વાધ્યાયનો 1, 4 અને 6 દાખલો છે. આ સિવાય કોઈ એક્સ્ટ્રા દાખલો પૂછવો હોય તો આ એકવાર પીવાયક્યુ ની અંદર પૂછાયેલો છે. બરોબર છે? પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર ની અંદર આવેલું છે. જો ડી બરાબર 0.1 મિલીમીટર હોય, કેપિટલ ડી બરાબર 1.5 મીટર હોય, લેમ્બડા બરાબર 6000 એમસ્ટ્રોંગ હોય, x3 પ્રકાશિત અને x5 અપ્રકાશિત વચ્ચેનો તફાવત ગોતવાનો છે. બરોબર છે? તો આ સવાલ તમને પૂછાઈ શકે છે 3 માર્ક્સની અંદર. એના પછી આપણે ચેપ્ટર નંબર 11 ઉપર જઈએ તો હોલવાશ અને લેનારના પ્રયોગો સમજાવી તેની તારવણી લખો. સંક્ષિપ્ત તારવણી પણ પૂછાય તો એ 3 માર્ક્સમાં લખવાની હોય છે. બરોબર છે? શા માટે પ્રકાશવાદ ફોટો ઇલેક્ટ્રિકેશનને સમજાવી શકતો નથી? એમાં 3 કારણ આવે છે કે ભાઈ ઓલાને 10⁻9 જેટલો સમય લાગે છે. જ્યારે તરંગવાદ એમ કહે છે કે જ્યાં સુધી બધા ઇલેક્ટ્રોન ઉર્જા ન શોષણ કરે ત્યાં સુધી એ ઉર્જાનું એમિશન કરતો નથી. બરોબર, ઇલેક્ટ્રોનનું એમિશન કરતો નથી અને એ માટે કલાકો દિવસોનો સમય વયો જાય છે. બરોબર છે? એવું બધું આવશે. પછી આઈન્સ્ટાઈનનું સમીકરણ લખી સમજાવો અને સ્ટોપિંગ પોટેન્શિયલ અને આવૃત્તિ એકબીજા પર કઈ રીતે આધાર રાખે છે તે સમજાવો. બરોબર છે? ઉદાહરણ 2 અને 3 અને સ્વાધ્યાયનો 4થો દાખલો પૂછાઈ શકે છે. ક્લિયર? ચાલો એના પછી આપણે વાત કરીએ 12મા ચેપ્ટરની. તો nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે ત્રિજ્યા અને ઉર્જાનું સૂત્ર તારવવાની કે. બરોબર છે? ગેગર મસ્ટર્ડનો આલ્ફા કણ પ્રક્રિયાનો પ્રયોગ સમજાવો અને તેના પરથી રુધરફોર્ડની સમજૂતી આપો. પછી બોહરની બીજી સ્વીકૃતિને ડી બ્રોગલી અધિતર્ક સમજાવો. ક્લિયર? અને ઉદાહરણ 2, 3, 9 અને 8 સ્વાધ્યાયના પૂછાઈ શકે એમ છે. ક્લિયર? પછી આપણે વાત કરીએ કે 13મા ચેપ્ટરમાં. બરોબર છે? 13મા ચેપ્ટરની અંદર અને 14મા ચેપ્ટરની અંદર કોઈ સવાલ 3 માર્ક્સના આવતા નથી. બરોબર છે? તો હવે અહીંયા આપણે ચેપ્ટર નંબર 12 સુધી રાખીએ. બરોબર, અહીંયા આપણે તમામ ચેપ્ટર કે જે 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે એમ છે એ આવી ગયા છે. તો આઈ હોપ કે તમને આ આઈએમપી કામમાં લાગી હશે. અને જો તમારી એક્ઝામ પૂરી થાય ને પછી તાબડતોબ તાત્કાલિક ધોરણે આ લેક્ચરની અંદર આવી જવાનું છે કમેન્ટ સેક્શનની અંદર. ત્યાં તમારે જણાવવાનું છે કે આઈએમપી માંથી આપણું કેટલું આવેલું છે. ક્લિયર? બાકી અમે જવાબ નથી આપવાના, તમે લોકો જ જવાબ આપશો કે આપણી આઈએમપી માંથી કેટલું પૂછાય છે. ઓકે, મળીએ જ આપણે નેક્સ્ટ ટાઈમ. ટીલ ધેન થેન્ક યુ. ધ્યાન રાખજો તમારું, તમારા મમ્મી પપ્પાનું, તમારા ફેમિલીનું. બાય 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 બાય.